પૂછ્યું કે તમને જો કથા સાંભળવામાં મજા આવતી હોય તો આ કથા ચાલુ રેડી છે. નકર હું વયો જાઉં મારા લોકની અંદર, તમે જાઓ તમારા ધામની અંદર, કારણ કે તમે બધા ઉત્તમ જ્ઞાની માણસો છો. હવે એમાં ઋષિ કુમારોને ખાતરી થઈ ગઈ કે ભાઈ કથા તો અનંત છે ને, હરિ નામ અનંતા, કથાની પૂર્ણાવૃત્તિ હોય નહીં, તમે ચાલુ જ રાખો. હવે ત્રીજો અધ્યાય માંડો. ઉલ્કામુખ નામનો રાજા જીતેન્દ્રિય, સત્યવક્તા, બુદ્ધિશાળી અને એના ઘરવાળો, વિચાર કરજો. પ્રમુખદા ભદ્રશિલા ઘાટ ઉપર બેસે અને ભગવાન સત્યનારાયણની પૂનમ ભરવા માટે રાજાનો આખો પરિવાર પધારે. એટલે ગામમાં રહેતા વાણિયા વિચાર કરવા લાગ્યા કે આપણે પૂછવા જવું જોઈએ. ઘણાને કુતૂહલ હોય, આપણે આમ કરહીઓ લઈને ત્યાં ગામ બાઈને નીકળીને તો ગોર બાપા ક્યાં નીકળ્યા? ખબર જ છે કે અમુક સમય આપણો હવારનો પોર હોય એટલે આપણે મહાદેવજીએ જાતા જોઈ, અને જાવું એ બ્રાહ્મણ કે સાધુનો ધર્મ છે, જાવું જ જોઈ. સનાતન ધર્મમાં તો એમ કીધું છે કે દરેકે જવું, એમાં જાતિ પાતિ હોય જ નહીં. હવારનો પોર એટલે ભગવાનને દેવાનું. હવે પુષ્કળ ધન વાળો વાણીઓ અહીંયા પૂછવા આવ્યો ને, એમાં રાજાએ પેલા પગે લાગ્યા કે પૂજા પૂરી થાય પછી સત્સંગ કરે. તો પૂજા પૂરી થઈને એટલે પ્રણામ કર્યા. વિચાર તો કરો, રાજાના પદ ઉપર ને ઈ પ્રણામ કરે. આ પૂજાનો નિયમ છે. પૂજામાંથી ઊભું થઈને આપણે પ્રણામ કરવાનું. હવે પ્રણામ કર્યા ને એટલે પ્રશ્નાવલી કરી કે આ કરવાથી તમને શું મળ્યું? કે ભાઈ માયગા વિના આનું ઘણું દીધું છે, રાજ દીધું, પુત્ર દીધા, પરિવાર દીધા, હવે મારે બીજું જોઈ હું? જેટલું જોઈને એનાથી ભગવાને વધારે દઈ દીધું છે, એટલે એના કામમાં હું વાપરું, એમાં તને શું વાંધો છે? બસ મારે જાણવું હેતુ. આ કાર્ય થઈ જાય ને તો મારે પૂનમ ભરવી છે. બસ સારું કામ કરાય ભાઈ, એમાં કઈ ખોટ નથી. દીકરો કે દીકરી ભાગ્યની વાત. જો સત્યનારાયણ દેવ મારું સારું કાર્ય કરી દે તો અમુક સમય પછી જીવું ને ત્યાં સુધી પૂનમ ભરવી. આમ જીભ કચરી, પ્રસાદ લઈ ગૃહે ગયા. કલાવંતી નારી વિચાર કરવા લઈ ગયા. આ ભાઈ લીલાવંતી કહેવાય છે કે કઈ કરવાનું નથી. ખબર હોય ને, ઘરનો પાત્ર હોય ને એનાથી જ આપણે ભોગવીએ, બાકી આપણી કઈ કિંમત ન હોય. આ તમે પ્રસાદ લઈને આવ્યા કઈક બોલ્યા ને એ પૂરું કરી નાખ્યું. ભગવાન સત્યદેવનું નામ લઈને બે જણાએ પ્રસાદ લીધો. 10 માસ પૂર્ણ થયા એટલે ભગવાને એનું કાર્ય સંપૂર્ણ કર્યું. કારણ કે આ મન નહીં જાણે ને તન નહીં જાણે. આ ચિત્ત આની અંદર કયો વિચાર આવવાનો છે ને એની ભગવાનને ખબર છે. આખા વર્લ્ડ, આખા જગતથી છુપાવી શકો પણ ભગવાનથી કર્મ છુપાવી શકો નહીં. એટલે આપણે નડે શું ખબર છે, વધારે જોવડાવવા જાય ને એમાં ક્યાંય કોઈએ કર્મનું નથી કીધું. કીધું તમને ક્યાંય નહીં કીધું. સત્ય કડવું હોય છે, કોઈ નહીં કીધું. કર્મ કોઈને છોડે નહીં, ભલે ને હોય ભગવાન. એક ભીલના ભાલાથી વિચાર કરજો. ક્યાં જવું પડ્યું? દ્વારકા છોડીને પ્રાચીને પીપળે જવું પડ્યું, અને ત્યાંથી એની જે લીલા હંકેલી હોય તે તો બતાવવામાં આવ્યું કે હે પ્રિય, ભગવાને એનું કાર્ય કરી દીધું, સાચી વાત છે, પણ દીકરીના લગ્ન ને દી આપણે કથા કરવી. એટલે કેટલા વર્ષ જાય પાછી ભાઈ પરબારી, 20-21 વર્ષ તો બાકી. અને આ ભાઈ ગયા નગરમાં અને માન દીકરી અહીંયા ઘરે આનંદ લે છે. એ આનંદના સમયમાં વિચાર કરો, આપણે હમણાં બધા બાળક હતા હોવ જ ને, વયું ગયું ને એમને એ ગયું પાછું આવવાનું નથી. અટાણે આપણે એમ કહીએ કે હવે બાળપણ જ ન મળે. આ હાથમાંથી નીકળી ગયેલો સમય એ દીકરી કહેવા લાગી બહુ પવિત્ર હતો, આની કઈ કર્યું નહીં. હવે આ મંગલ દીકરીના લગ્ન ને દી કરી નાખે ને તો સારું. મને ભરોસો નથી, એને તો ભરોસો ના જ હોય ને, કારણ કે આ કેટલાય વર્ષ ત્યાં ઘર સંસાર રાખતા. હવે વિચાર કરજો, દીકરીનું માગું આવ્યું કાંચન નામના નગરમાંથી, ગુણવાન પાત્રને જોઈ મોર મારી દીધી. અમુક સમય પછી હગાઈનો પ્રસંગ, ગોળધાણીનો પ્રસંગ થયા પછી વિચાર કરજો એની સમય હોય. સૂર્યનારાયણ તો એવા ને એવા જ કાયમ ઉગે છે.
એમાં જ આપણા કાર્ય ભગવાન કરી. એ ચક્ર ભગવાનનું ચાલુ છે, એમાં લગ્ન લેવાનો ટાઈમ આવે છે. તેથી ઘરવાળાએ વાત કરી કે થોડાક વાના છે ને એમાં આપણે લગ્નમાં કથા કરી નાખીએ. ત્યારથી આ પ્રણાલિકા છે, લગ્ન થાય ને એની કથા આપણે કરીએ. લગ્ન થઈ ગયા પછી રાંદલ માતાજી દેવી ને ત્યારે આ કથા હોય. તો બતાવવામાં આવ્યું છે કે એ વાણીઓ ગંભીર થઈ ગયો, જાણે કઈ જાણતો જ ન હોય ને એવો થઈ ગયો. એટલે ધીર ગંભીર માણસ કહેવાય. બોલ્યો નહીં એટલે આને કીધું કે ભાઈ માંડવા નથી, તાકે જોયું જાય છે, આપણે ભૂલાતા નથી. માંડવાનો દી ટપી એટલે જાન નો દી આવે પાકું, બીજે દિવસે જાન હોય. અને જાન ને દી હું સમજાવ્યા ખબર, આજ વેરું ના આવે, કારણ કે વેલી જાન આવે પછીના કાર્ય હોય, જમણવાર હોય, એમાં કથા થાય નહીં, અમુક સમય પછી કરી. હવે સમયમાં કેવા લઈ કે આમ કરતા કરતા ક્યાંક આપણે વયા જવાનું કામ ના આવી જાય. દીકરીની જાન વહી ગઈ, નવરા થયા એટલે કીધું હવે કરી ભગવાનના નામ લઈ રહ્યા. હવે તો જવું બીજે છે, સિંધુ પ્રદેશમાં જવું છે, કારણ કે આ લગ્નમાં બધા પૈસા વપરાઈ ગયા છે. હવે હમણાં ન થાય, પાછા આવી તેથી તો તમારા ભાગ્ય જે કર્મ કરે ને એને ભોગવવાનું પડે છે. એ નીકળી ગયા કાંચન નામના નગરની અંદર, અને અહીંયા ચંદ્રકેતુ રાજા એટલે ભાઈ બંધાય છે, એટલે એની થોડીક જગ્યા આપી, ત્યાં સારો વેપાર આલે, અને બે જણા હહરો ને જમાઈ સુખેથી રહે છે. અહીં માં દીકરી આનંદથી રહે છે. આ બધું દ્રશ્ય હવે ભગવાનની નજરમાં આવી. અંત સમય ભગવાન સુધારવા માટે. કોઈ કહે છે પરીક્ષા લીધી, ખોટી વાત છે. શાસ્ત્રમાં કીધું સુધારવું ને એને હાથની વાત છે. ભગવાને હું કહ્યું, ચોરોની મંડળી રચે, ચંદ્રકેતુનો ખજાનો તોડીને ધન બધું નાખી દીધું વાણિયા ઘર. આપણે કઈ ને રોડ હેઠો આવ્યો જતો તો મને લગાડી, એમાં લગાડવા વાળો વાત ન હોય, આપણા ભાઈ નબળા અહીંયા આવીને દઈ દીધી. તો અહીંયા બન્યું છે એવું, આ માયાને કારણે બને છે. જ્યાં સુધી માયાના બંધનો છૂટે નહીં ત્યાં સુધી ભગવાન આપણે ખ્યાલ ના આવે કે દુનિયામાં ભગવાન વસ્તુ છે, આપણે ભૂલી જાય છે. હવે બન્યું એવું કે ઈ ધન હતું રાજાનું, એ જળતી લેતા લેતા આનો નિયમ પ્રમાણે વાણિયાના ઘરમાંથી મળ્યું. એટલે નિયમ હોય, જેના ઘરમાંથી મળે એને પેલા આપણે પકડે ને, પૂછપરછ તો થાય, ભલે નિર્દોષ હોય. એટલે એને બોલાવ્યા કે અમારા દેશના નીતિ નિયમ પ્રમાણે હા અથવા નામાં જવાબ દેવાનો, અને જો તમે ખોટા થઈ ગયા એટલે અમારા દેશમાં નિયમ છે જીવવા દેવાનો નહીં, એને મારી નાખવાનો. એટલે હવે તમારે નક્કી કરવાનું છે આ ધન આવ્યું ક્યાંથી. હવે એ જગ્યાએ કદાચ નિર્દોષ માણસ હોય તો શું કેવું, કારણ કે સાબિતી તો કઈ હતી નહીં. ધન મળ્યું એ પાકું, બે જણા સુતા, બેને તમે હાથ કરી નાખી લઈ ગયા છો, પણ રાજા કહે છે હા અથવા નામાં અટાણે જ જવાબ જોઈએ. હવે અહીંયા હાથ પાડવી પડે ના પડે, ના પાડો તો ઓલા મૂકે એમ તો હતા નહીં, છતાં કરકર્યા રડ્યા. અમુક સમય એવો આવી જાય કે આપણે હાથ જોડવા પડે, રડ્યા કરકર્યા. રાજા કે એમ માનવાનું નથી, કારણ કે તમારા સિવાય બીજાને ખબર નથી કે મારું ધન ક્યાં પડ્યું છે. તમે મારા ભેગા બેહો છો, મારા ભાઈબંધ છો, અને ભાઈબંધ થઈને જો આવા કર્મ કરો ને એ મને પછી નહીં, એટલે તમને રાજદ્રોહનો આરોપ નાખી તમારું ધન સંપત્તિ ઉપર મારો હક છે, અને જાઓ તમને બેયને જેલમાં નાખવામાં આવે. હવે રાજાના શબ્દ છૂટે ભાઈ, એટલે પેરે કેરો એનું કામ કર્યું, એ તો ચિઠ્ઠીના ચાકર છે. બધું ધન જપ્ત કરી લીધું, અન્નમાં દાન કરી દીધું, ભોજનાલયમાં આપી દીધું, અને જે માણા આવો આવો થતું હતું ને એ હરિયા ગણે છે. આ જીવનમાં આવું છે આપણે. આ પલટી જાય તો વાર ન લાગે. ભગવાન પાસે કર કરવાનો વારો આવ્યો, જમાઈ ગયા, મોડું થઈ ગયું. આ થોડું વહેલું કરવાની જરૂર હતી. તમારી વાત સાચી છે, પણ મારે માથે આવ્યું ને તઈ ખબર પડી. અટાણું થી મને મજા જ આવતી હતી, પણ હવે સાક્ષાત્કાર થયો કે આ જગતનો હલાવનાર કોક બીજો છે. આપણે તો બધા કઠપુતળી છે.
એ ક્યાંક બેઠો છે ખરો, પણ ક્યાં બેઠો ને એ ખબર કેદી પડે? કારણ કે આપણી માથે વજન મૂકી દઈએ ને આખી પૃથ્વીનો, તેથી ખબર પડે કે કઈ ભગવાન જેવું છે ખરું. હવે બતાવ્યું છે ઘરે એવી હાલત થઈ, માં દીકરી જે હિંડોરે હિચકતી હતી બદતર હાલત થઈ. ત્યાં ધીરે ધીરે ધન બધું ગાયબ થવા લાગ્યું, ઘરમાં રજ ન રહી અને શરીરમાં ચિત્ર અને વિચિત્ર રોગ ફાટે. એટલે આ દુનિયા છે ને બે મોઢા વાળી દુનિયા છે. આ બધું હારું હોય તો આવું હોય થાય, પણ જેથી તમે આ માખી ન ઉડાડી શકો ને તેથી એમ કીધું ત્યાં ન બેહાય, નકર આપણે કઈ થઈ ગયા. આ હાજુ છે તાહું ધીની સવાર છે, પછી આપણી જ 11 માને લ્યો આ છૂટો થાય તો હું 11 દઈ દઉં. હવે આ મહિનો એવું તો દેવ યોગે ભાગ્યના કારણે કષ્ટ ભોગવવું પડ્યું. આવું ગામમાં કેનારે એક બ્રાહ્મણ છે, બ્રાહ્મણે કીધું દીકરી ભૂખું ન કાઢ, પૂનમ આવે એટલે મારે ઘેર આવી જાજે, પ્રસાદ તને દેવું છે. ભગવાનનો પ્રસાદ લઈને દીકરી આવી ને ઘણા દિનની ભૂખી છે ને એટલે વિચાર કરવા લાગી, પેટ ભૂખનું ખાવાનું તો મળ્યું. આ અધ્યાય મને ને તમને એમ જણાવે છે કે ઘણી જગ્યાએ અન્નદાનની જરૂર છે. ક્યાં છે નક્કી આપણે કરવું છે. ઝીણી નજરે જોઉં ને તો પેટમાં જાય ને તોય ભગવાનના નામ આપણે લેવું હોય. ભૂખે પેટે તો બધાને ધણી યાદ આવતું હોય, તો અહીંયા બતાવ્યું છે કે દીકરીને અનાજ પેટમાં ગયું, પ્રસાદ મળ્યો, રાજી થઈ ગયા. એટલે માને કીધું માં તો આપણે આવે ઘેર આવું કામ કર્યું હોત તો? માં કહેવા લાગી બહુ જાજી વાત કીધી. એકવાર નહીં, આ જીભ થાકી ગઈ ને ત્યાં સુધી કીધું. અને તું ભગવાનની દીધેલું પાત્ર છે, તું માનતાની દીકરી છે, પણ અમેરથી કાર્ય નથી, હું છૂટી જાઉં. હવે વિચાર કરો તો હવે શું કરવું? તો બ્રાહ્મણ એમ કહેતા હતા કે તુલસીને પાંદડે તોરાણા ત્રિકમ, તુલસીને પાંદડે તોરાણા. પરમાબાઈનો ખીચડો વાળો, વિદુરની જય માતા ભાજી, વાળો મારો પ્રેમને વશ થયા રાજી. આવા કીર્તનની બે કડી સાંભળી તો આપણું નહીં સાંભળે? આપણો ભાવ સાચો હોય ને, પાણા પાસે બેહીને આરાધન કરો ને તો મેં સાંભળ્યું પાણામાં તળ પડી જાય, કલિયુગમાં બને. આપણે બેહીને કઈ કરવાનું નથી. શું કરવાનું છે? એ કઈ થાય નહીં, બસ આપણે એ નક્કી કર્યું થાય નહીં. આપણાથી શરૂઆત કરો, બધું થાય. હવે બતાવ્યું છે કે દેવને કારણે દીકરી માએ પૂજન ચાલુ કર્યું. એટલે ભગવાને સ્વપ્નમાં જઈને કીધું, હે રાજાઓમાં શ્રેષ્ઠ, આ બે જણા નિર્દોષ છે અને નિર્દોષને તારાથી પીડા ન થાય, કારણ કે તું રાજના પોત ઉપર છે. સારો વિચાર લઈ આવ, સાચા ચોર તને જડી જાય, તને તારો માલે જડી જાય. વિચાર કરજો. રાજાએ દેડીના બંધનો તોડાવી એને સભામાં બોલાવ્યા. જેવા જીવડા સભામાં આવ્યા ને એટલે દોરડા, હજામત, વસ્ત્રો ને અલંકાર જે માણસને દીધા ને એટલે બે જણા કેવા લાગ્યા, અમારી ભૂલ થઈ ગઈ. રાજા કહે કે ભૂલ તમારી નથી, થોડીક મારી છે. જો આને કહેવાય મોટા. ઊંચા પદ ઉપર રહીને હાથ ઊંચા કરવા બહુ ઊંચું છે. કે ભૂલ મારી છે, મેં જાયના વગરનો દંડ દઈ જે બન્યું હોય તે જાયગા અહીંયાથી ખબર. હવે તમને મારે દેહમાં પોચતા કરવા હાથ પેઢી આલે એટલું ધન દેવું, મને બસ એક માફ કરી. બે હાથ ઊંચા કરી માફ કર્યા, એની પાસે બેહાડીને સન્માન કર્યું. હોળી આખી ભગવાનની દયાથી હોનામોરની ભરી દીધી અને કીધું કે આ ધનમાંથી હારા હારા કામ કરજો, સમાજને ઉપયોગી થાય, જગતને ઉપયોગી થાય એવું કંઈક સારું કામ કરજો. એટલા માટે આ લક્ષ્મી દીધી છે. આ હું ત્રીજો અધ્યાય મને તમને જણાવ્યું. જો કંઈક દીધું હોય ને વધારે તો વાપરવા માટે દીધું છે, લઈ જવાની વ્યવસ્થા ભગવાને રાખી નથી છે. મેં ક્યાંય નથી સાંભળ્યું કોઈને નારિયેળની જગ્યાએ હોનામોર ટીંગાતી જતી, કારણ કે કાઢલી ત્રાંબાની પવિત્રી હે ને તોય માટી ખેંચી લે ભેગી બરાબર આમ ત્યાં મૂકી દી. તો અહીંયા બતાવવામાં આવ્યું છે તમારી કૃપાથી અને દેવની દયાથી ઘેર જા. હું આ સત્ય છેલ્લે સમજાવું. એટલે શ્રી સ્કંદ પુરાણે રેવા ખંડે હરિનામ કથા કીર્તન ત્રીજો અધ્યાય હરિ બોલો સત્ય કી જય, હનુમાનજી મહારાજ કી જય. ચોથા અધ્યાયને વિશે ચોથા પગથિયામાં